તો આવતીકાલે ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર અલર્ટ બન્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહત્વની બેઠક। ભારે વરસાદની આગાહી પર જિલ્લા તંત્ર સાથે ચર્ચાઓ કરવામાં આવી રહી છે। અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી રહ્યું છે, જ્યારે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। રાહત કમિશનર, એનડીઆરએફ, એસડીઆરએફના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। વધુ વિગતો સાથે નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, આવતીકાલે ભારે વરસાદની આગાહીને લઈને હવે તંત્ર પણ અલર્ટ બન્યું છે, બેઠક બોલાવવામાં આવી છે, શું વિગતો છે? દીપિકા, ગુજરાત પર જે વરસાદી સિસ્ટમ વેવ બંગાળમાંથી મૂવ થઈ રહી છે તે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જે છે તે સર્જી શકે તે પ્રકારની સ્થિતિ છે અને હવામાન વિભાગનું જે ફોરકાસ્ટ છે તે પ્રકારે લગભગ અડધા ગુજરાતની અંદર ભારેથી અતિભારે તીવ્ર વરસાદ પડે તે પ્રકારની શક્યતા છે અને તેને લઈને તંત્ર અત્યારથી જ સાબદું થયું છે। એક બાદ એક રાહત કમિશનરની અધ્યક્ષતામાં, મહેસૂલ વિભાગની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે બેઠકો થઈ રહી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની મૂવમેન્ટ જે રેડ એલર્ટ સાથે જોડાયેલા જે જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યાં તેને મૂવ કરવામાં આવી છે। વહીવટી તંત્ર છે તેની અગાઉથી મંજૂર થયેલી એ તમામ રજાઓ છે તેને પણ રદ કરી દેવામાં આવી છે અને જે રેડ એલર્ટ સાથે જોડાયેલા જિલ્લાઓ છે ત્યાં જે તે કલેક્ટરે શાળા કોલેજો છે તેની અંદર પણ રજા જાહેર કરવા માટેની સૂચના આપવામાં આવી છે। એટલા માટે આ વરસાદ અતિ ભયંકર પડી શકે છે, કારણ કે એક સાથે જે 5 સિસ્ટમ ગુજરાત પર મૂવ થઈ રહી છે તે ભારે વરસાદ સર્જી શકે છે અને સાથે સાથે અરબી સમુદ્રમાંથી જે તેને હવા મળી રહી છે, ભેજ મળી રહ્યો છે, તેના કારણે પણ આ વરસાદી સિસ્ટમ અતિ ભારે વરસાદ પડે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે અને મહેસૂલ વિભાગ અને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ તરફથી એ પ્રકારનું પણ કહેવાય રહ્યું છે કે આ વરસાદ સંભવિત રીતે ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં પડશે, એટલે કે 15 ઇંચ, 22 ઇંચ, 20 ઇંચ એ પ્રકારનો વરસાદ જે પણ પર્ક્યુલેટ વિસ્તાર છે ત્યાં પડે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે અને એક સાથે જો 15-20 ઇંચ વરસાદ પડે તો કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે તેની આપ કલ્પના કરી શકો છો। સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે બિનજરૂરી જો જરૂર ન હોય તો બિનજરૂરી લોકોએ ઘરેથી બહાર પણ ન નીકળવું જોઈએ, મુસાફરી પણ ટાળવી જોઈએ। જે વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 31 જુલાઈ એટલે કે આવતીકાલે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, જે મારી પાસે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટનો જે ચેતવણીનો નકશો છે તેની અંદર લગભગ 15 જેટલા જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા જેમાં ભાવનગર, બોટાદનો સમાવેશ થાય છે તેની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 1 ઓગસ્ટે પણ ગુજરાતના જે અમદાવાદ, ગાંધીનગર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં આ પ્રકારની ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અતિ ભારે વરસાદ આ વરસ છે અને જેના કારણે તંત્ર પણ સાબદું થયું છે। જરૂર પડે તો એરફોર્સ અને આર્મીની પણ મદદ લેવાઈ શકે તે માટે તેમને પણ સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। દીપિકા। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।